15મી ઓગસ્ટે સોનિયા ગાંધીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ વંદે માતરમના ગાનને અટકાવતા જોવા મળી રહ્યા હતા. હવે આ વિડીયોને લઈને ભાજપના નેતાઓ છેલ્લા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા, જેના દ્રશ્યો પણ તમે જોયા હશે. પરંતુ હવે આ મામલો સોનિયા ગાંધી સામે સત્તાવાર ફરિયાદ દાખલ કરવા સુધી પહોંચી ગયો છે, એ પણ સુરતમાં. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝમાં, આપની સાથે વંશિકા. 15મી ઓગસ્ટે સોનિયા ગાંધીનો ધ્વજારોહણ દરમિયાન વંદે માતરમ ગીતને અટકાવતો હોય તેવો વિડીયો સામે આવ્યો હતો. આ મામલે સતત વિરોધ પણ થઈ રહ્યો છે અને હવે સતત વિરોધ બાદ સોનિયા ગાંધી તેમને કોંગ્રેસ અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખડગે સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરતના ભાજપના નેતા મુકેશ ગુજરાતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ ભારતના 80મા સ્વતંત્રતા દિવસના પર્વે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ મુખ્યાલય એટલે કે ઇન્દિરા ભવન નવી દિલ્હી પર ધ્વજારોહણ સમારોહ હતો તથા સમગ્ર દેશમાં તેનું લાઈવ પ્રસારણ પણ થઈ રહ્યું હતું, જેમાં ઉપરોક્ત બંને આરોપીઓ મુખ્ય મંચ પર ઉપસ્થિત હતા. સદરૂ સમારોહમાં જ્યારે દેશનું ઐતિહાસિક અને ગૌરવશાળી રાષ્ટ્રીય ગીત વંદે માતરમ તમામ ઉપસ્થિત લોકો દ્વારા ગવાઈ રહ્યું હતું અને તેનું પૂર્ણ વંદે માતરમ ગાન ચાલી રહ્યું હતું. તે દરમિયાન આરોપી નંબર 1 એટલે કે સોનિયા ગાંધી અને આરોપી નંબર 2 એટલે કે મલ્લિકાર્જુન ખડગે દ્વારા રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું ગાન અટકાવવા માટે મંચ પરથી હાથ વડે ઈશારા કરવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટપણે બંને એકબીજા સામે ઈશારાઓ કરીને પછીથી હાથ વડે રાષ્ટ્રીય ગીત અટકાવવા માટે ગીતકારો સામે ઈશારા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનું રાષ્ટ્રીય સમાચાર ચેનલો અને ડિજિટલ માધ્યમો પર જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું. રાષ્ટ્રીય ગીત દરમિયાન મંચ પરથી આ પ્રકારના અવરોધ ઊભો કરવાનો ફક્ત સ્પષ્ટપણે કરોડો દેશવાસીઓ સમક્ષ પ્રસારિત થયેલ છે, જેમાં સ્પષ્ટપણે બંને એકબીજા સાથે ઈશારાઓ કરીને પછીથી હાથ વડે રાષ્ટ્રીય ગીત અટકાવવા માટે ગીતકારો સામે હાથથી ઈશારા કરી રહ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનું રાષ્ટ્રીય સમાચાર ચેનલો અને ડિજિટલ માધ્યમો પર જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું. રાષ્ટ્રીય ગીત દરમિયાન મંચ પરથી આ પ્રકારના અવરોધ ઊભો કરવાનો કૃત્ય સ્પષ્ટપણે કરોડો દેશવાસીઓ સમક્ષ પ્રસારિત થયેલ છે. રાષ્ટ્રીય પર્વના દિવસે આવા ઉચ્ચ રાજકીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ આવું ગેરકાયદેસર કૃત્ય દેશના અખંડતા, એકતા અને સંપ્રભુતા પ્રત્યે પ્રતિફળતા ઊભી કરે છે, તેમજ શાંતિ અને સૌહાર્દને ડહોળવાનો પ્રયાસ છે. આ બંને આરોપીઓએ એકબીજાને સંપર્કમાં રહીને સમાન ઇરાદા સાથે રાષ્ટ્રીય ગીતના ગાનમાં અવરોધ ઊભો કરવાનો સંયુક્ત પ્રયાસ કરેલ છે. આ સમગ્ર ઘટનાનું રાષ્ટ્રીય સમાચાર ચેનલો અને ડિજિટલ માધ્યમો પર જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું. તાજેતરમાં સંસદ દ્વારા પ્રસાર કરવામાં આવેલ ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ઓફ નેશનલ ઓનર એક્ટ 1971ની 2026ના સુધારા બાદ કલમ 3 મુજબ રાષ્ટ્રીય ગીત વંદે માતરમના ગાનને જાણી જોઈને અટકાવવું અથવા તે ગીતને સભામાં વિક્ષેપ પાડવો એ 3 વર્ષ સુધીની કેદની સજાપાત્ર ગંભીર ફોજદારી ગુનો બને છે. વધુમાં રાષ્ટ્રીય પર્વના દિવસે આવા ઉચ્ચ રાજકીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર કૃત્ય ભારતીય ન્યાય સંહિતા BNS ની કલમ 152 હેઠળ દેશની અખંડતા અને એકતા સામે પ્રતિફળતા ઊભી કરવાનું સંદેશ છે તથા કલમ 197(1) હેઠળ જાહેર શાંતિને ભંગ કરવાનો પ્રયાસ પણ છે. આ તમામ આરોપીઓએ એકબીજાના સંપર્કમાં રહીને BNSની કલમ 61(2) અને 3(5) મુજબ સમાન ઇરાદા સાથે રાષ્ટ્રીય ગીતના ગાનમાં અવરોધ ઊભો કરવાનું કાવતરું રચ્યું હોવાનું સ્પષ્ટ થાય છે. ભારતના સંવિધાનના અનુચ્છેદ 51A મુજબ રાષ્ટ્રીય પ્રતીકો અને રાષ્ટ્રીય ગીતનું સન્માન કરવું એ પ્રત્યેક નાગરિકની સર્વોચ્ચ મૂળભૂત ફરજ છે. પરંતુ તાજેતરમાં ધી પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશન ઓનર એમેન્ડમેન્ટ એક્ટ 2026ના હેઠળ રાષ્ટ્રીય ગીત વંદે માતરમને કાયદાકીય રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ છતાં
ઉચ્ચ રાજકીય નેતાઓ દ્વારા જાહેર મંચ પરથી આ ગીતનું ગાન સમયે ઇશારાઓ કરી વિક્ષેપ ઊભો કરવાનો એ માત્ર કાયદાકીય જ નહીં પરંતુ દેશની અખંડતા અને સાંસ્કૃતિક એકતાનું સીધું અપમાન છે. આ પ્રકારની ગેરકાયદેસર અને અશોભનીય વર્તન અત્યંત ગંભીર છે કારણ કે વંદે માતરમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું ઐતિહાસિક પ્રતીક છે અને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલું છે. જ્યારે સમાજના જવાબદારો અને દિશાસૂચક માનતા રાજકીય આગેવાનો આવા રાષ્ટ્રીય પર્વના પવિત્ર અવસરે રાષ્ટ્રગીત કે રાષ્ટ્રીય ગીતનું જાહેરમાં અપમાન કરે છે અથવા તેને અટકાવવાનો પ્રયાસ કરે છે ત્યારે સમાજમાં એક અત્યંત નકારાત્મક અને ખતરનાક સંદેશ જાય છે. આ કૃત્ય સામાન્ય નાગરિકો અને ખાસ કરીને યુવા પેઢીને રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે ઉદાસીન બનવા અને દેશના સર્વોચ્ચ સન્માનને અવગણવા માટે ગેરમાર્ગે દોરે છે તથા પ્રેરિત કરે છે, જે આખરે દેશની સામાજિક સમરસતા, સાંસ્કૃતિક મૂલ્યો અને રાષ્ટ્રીય એકતાને છિન્નભિન્ન કરી શકે છે. માટે આવા કૃત્યોને કડક કાનૂની કાર્યવાહી હેઠળ ડામવા અનિવાર્ય છે. અહીં તમે FIRમાં શું લખ્યું છે એ જોયું. હવે આ ફરિયાદ બાદ સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની મુશ્કેલીઓ કેટલી વધે છે તે જોવું રહ્યું. જે ગુના હેઠળ ફરિયાદ દાખલ થઈ છે તેમાં 3 વર્ષ સુધીની સજા જોગવાઈ છે. આના પહેલા સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને માનહાનિ દાવામાં મહંત 2 વર્ષની સજા કરી હતી અને તેમનું સાંસદ પદ તેમને ગુમાવવું પડ્યું હતું. જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદા પર સ્ટે મૂકી દીધો હતો. હવે જો આ મામલો પણ સોનિયા ગાંધી અને ખડગેના માથે સાંસદ પદ ગુમાવવાની તલવાર લટકેલી છે ત્યારે જોવું રહ્યું આ મામલે વધુ શું કાર્યવાહી થાય છે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.